જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર સૌપ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે આ વિડીયોમાં ખોડિયાર માતાજી વિશે જાણીશું. ખોડિયાર માતાજીની કથા અને ખોડિયાર માતાજીનું નામ કેમ પડ્યું તે સંપૂર્ણ કથા આજે જાણીશું. તેના મંદિરો વિશે પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાજીનું નામ મામડિયા અથવા તો મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા તો મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને એક ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ અને ભાઈનું નામ મેરખ્યો અથવા તો મેરખો હતા. તેમનું વાહન મગર છે અને તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસને ખોડિયાર જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. ચાલો ખોડિયાર માતાજીની સંપૂર્ણ કથા જાણીએ. તો ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ખુદનાર પણ ન હતો. તેનું દુઃખ દેવળબાને ચાલ્યા જ કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલું કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછું ન જાય, એવું આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે. તેનું મોં જોવાથી અપશકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ અનુસાર પ્રભાતના પહોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને તો ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે આવ્યા તે વાજ્યા મેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાની જિંદગી હવે તો ઝેર જેવી થવા લાગી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચઢાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર
તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગળ, દોગળ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો. ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની પણ એક કથા છે. ચાલો જાણીએ. તો એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું નામ વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. ચાલો જાણીએ કે ખોડિયાર માતાજીના મંદિરો ક્યાં આવેલા છે. તો દોઘા પરિવારના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીના અનુગ્રહ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે, જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલું ગોરાસુ નામે ખોડિયાર માતાજીના મંદિરે બાધા આખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અલગ અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે. શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 છે, જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમના આ સ્થાનકોએ પાણીના ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના ભાટલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના 6 બહેનો અને ભાઈ મેરખ્યાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના શમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલું છે, જ્યાં ખોડિયાર જયંતીના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે, જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે. ખોડિયાર માતાજીનું એક ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલું છે, જ્યાં ખોડિયારમાં તેમજ ચામુંડા તથા અન્ય માના પણ સ્થાનક આવેલા છે. આ ઉપરાંત પટેલ સમાજે શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે 2017ના રોજ પણ કરી હતી. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખવાનું પણ ભૂલતા નહીં.